हाँ जी। हेलो हाँ સુરેશભાઈ, કાનાભાઈ बोलो। કાનાભાઈ નો છોકરો બોલું, જામ ખંભાળિયાથી, કાના સોમા. हाँ बोल ने। એ મેં કીધું આપણે છે ને ઓલો સોમા સામત વાળી જમીન નું 1242 1245 1208 થી નોંધ આમાં હું લેવા ગયો હતો ને, તો જયંતિભાઈ મને ના પાડ્યું કે ભાઈ સુરેશભાઈ ને તમે પૂછા કરી લેજો, અહીંયા નથી કે. कौन सूरज भाई ने? તલાટી તમે હતા ને પેલે અહીંયા રામનગર ના, હતો તે તો હવે એને આપણે સોમા સામત ની જે છે નોંધ 1208 1245 1242 એ આમાં તલાટી આમાં નથી, ક્યાંય મામલતદારમાં નથી, કલેક્ટરમાં નથી, અહીંયા નથી, આપણે તલાટી મત ઓફિસમાં. શું કલેક્ટર મામલતદાર નથી? મને થોડા વર્ષે યાદ હોય. નોંધ હશે એની નકલ હશે તારા આગળ, ઈ જોઈ જોવે. મારા પાસે તો નથી. પાછી ચોપડામાં હોય, મારા આગળ ન હોય. હું તો નિવૃત્ત છું એને 10 વર્ષ, અહીંયા હતો એને તો 25 વર્ષ થયા. બરાબર, એટલે હવે મારા આગળ કઈ ના હોય બચ્ચા. હું દફતર ભેગું લઈને ન જાતો હું ક્યાં. બીજો તલાટી હોય અને મેં દફતર સોંપા હોય તો એમાં દફતરમાં હોય, નોંધ હોય, દફતરમાં ના હોય. કાનાણીભાઈ, આપણે સુરેશભાઈ સાંભળો, દફતરમાં હું આજ 10 દિવસ ધક્કા ખાઉં છું, એમાં નથી. એટલે પછી હવે બીજું મારે શું કરવાનું છે એ કે ને તું. ના ના, ખાલી સલાહ સૂચના જોઈ છે મારે, હું બીજું કઈ નથી કેતો તમને. હા, તો શું સલાહ મારી જોઈએ છે? આપણે તો આ નોંધ ક્યાં ની નીકળે છે સોમા સામતી 1208 1242. તારે કામ શું છે નોંધ નું એ કે ને. તાર બાપે વેચી ને ઈ જમીન, હે એના પૈસા ગણ્યા જ ને, બેંકમાં જમા કરાવ્યા છે. હવે શું છે એનું કઈ છે ને, એમ કઉ છું. એમાં તો શું છે એમાં જોવું તો જોઈ ને અમારે. એમાં દસ્તાવેજ કેના આધારે થયો? 2 જણા તો મેન્ટલ હતા મારા ઘરના. એમ નહીં, દસ્તાવેજ છે ને, જમીન હોય એનો દસ્તાવેજ કર્યો હોય, એમાં તાર બાપે ને બધા સહી કરી છે, એના પૈસા ગણ્યા હતા, સેન્ટ્રલ બેંકમાં જમા. એમાં પૈસા ગણ્યા હતા, એમાં હવે શું જાણવું તારે? કહું છું, સાઈન કેટલા જણા કરી? 2 જણા મારા ઘરના મેન્ટલ હતા અહીંયા ઘરે. હા, પણ એ તો તાર બાપ ને પૂછ ને કે આ સાઈન કેની કરી, ઈ કઈક પેદી કરી હે, ઈ ખબર હે એને. તાર બાપા ને પૂછજો ઘરમાં, એને ખબર હશે ને. ઈ સાઈન કરવા ઈ ગયો તો ને તાર બાપ. હા, એટલે ઈ તો મને કઈ ખ્યાલ નથી. એને પૂછ્યો ને, એને ખબર હે. આ મેન્ટલ ને બદલે કઈ રહી આવ્યું કે કોણ હતું, ઓળખાણે તાર બાપે દીધી હે ને. કોઈને કરી ગયો એટલે તમે લીધું હતું કે ડાયરેક્ટ બીજાને વેચાણ થયું હતું તમારા પાસે? નહીં, હું શું કહું તું સાંભળ. પેલા તાર બાપે ઈ જમીન વેચી, ઈ બધાની સહી કરવા કોઈને તેડી ગયો હશે ને ભાઈ. તેડી ગયા હોય તો મેન્ટલ ને બદલે, એક મિનિટ પૂરી વાત સાંભળ. મેન્ટલ ને બદલે એની ઓળખાણે હોમાં હમતે દીધી હે ને. દીધી હોય બરાબર ને, કે આ મારો ભાઈ છે કે આ છે કે. જો ખોટી સહી હોય તો, સાચી હોય તો વાંધો નથી. અને વાંકો સહી કરે અને સબ રજિસ્ટ્રાર પૂછે બધું, બરાબર. એટલે એ તો એકને બદલે બીજાને ઉભા રાખ્યા હોય તો તાર બાપ ઉપર ફોજદારી થાય. એટલે પૂછી લે પેલા. પણ મારે તો એના લેવા દેવાનું છે. મને 25 વર્ષે કઈ યાદ નથી. અચ્છા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં કાનાણીભાઈ. આપણે ખાલી હું તો સલાહ સૂચના માંગુ છું. એમાં એવું છે કે મારો ના ના, સલાહ સૂચન તારો બાપ મારો ભાઈબંધ છે, એટલે સલાહ સૂચન તું લે તો વાંધો નહીં. પણ તું બીજો કોઈ રીતે મને આ કેમ છે ને આ કેમ છે ને એમ ન પૂછું. બાકી સોમા સામત ના દીકરા તરીકે તું ગમે ત્યાં આવ, મારા થાય મદદ કરું બચા. પાકું, એમાં મને વાંધો નથી. એમાં સુરેશભાઈ આપણે એવું છે કે મારા બાપા કેમ છે એ કે એકવાર મોકલા, બીજી પછી બધું બધો જવાબ દે. એની તબિયત કેમ છે એ સારી છે, સારી છે. ધંધો પાણી કેમ હાલે બચા? કાંઈ નહીં, હું તમને કહું સુરેશભાઈ, મારા બાપા છે ને હમણાં આ 11મા મહિનામાં એક્સપાયર થઈ ગયા. અરે બચા, મને કોઈ દી તમે આજ તમારે કામ હોય ફોન કર તો તાર બાપા એક્સપાયર થઈ જાય તારા ફોન ના કરાય દીકરા? મારા પાસે પ્રેમના સંબંધ હતા, અમે ટાણે ઉભા રહ્યા હે, મદદ કરી. તને નથી ખબર કઈ ના હોય તો? હું અહીંયા નતો, હું ભેગો, હું વાપી હતો. વાપી હું હમણાં આવ્યો છું, છેલ્લા 2 મહિના આવ્યો છું. હું વાપી હતો, હું ડ્રાઇવિંગ કરું છું અહીંયા કંપનીની અંદર. હા, મને તમે કોઈ દી જોયો નહીં. હું ખંભાળિયામાં જ નથી. હું બચપન થી છે ને એમ નહીં. એક આ લવવા ભેગા વાળા કટલેરી વાળા ભેગો એક નોકરી કરતો, ઈ છોકરો કયો? ઈ બીજો.
ઈ મારા ભેગો ઘણી વાર સોમાભાઈ લઈને આવ્યો, તો આપણે મળ્યા નહીં હોય. તારું નામ શું બચા? મારું નામ ભરત. ભરત. હવે આમાં હું સુરેશભાઈ હું તમને એમ કહું છું કે મારી દાદીમાં એક મુખતિયા નામું બનાવ્યું છે, બરોબર? એકનું આંગૂઠો 2 થી 7 મુખતિયા નામા છે આમાં. હા હા હા. તો ડોહીમાં મુખતિયા આમું દઈ શકે કે આપણે દીકરાઓ દઈ શકે? ગમે એ દઈ શકે. એટલે ટૂંકમાં મુખતિયા નામું ગમે દઈ શકે. બધા માણસને હક છે. પોતાને જવાના આળા હોય ને કે ભાઈ હું પહોંચી નથી શકતો, તો એ દઈ શકે. એ ડોહીમાં દઈ શકે, દીકરા દઈ શકે. દાખલા તરીકે તું જુવાન છો પણ તું કે હું કામ ધંધામાં છું અને હું આ કામ ના કરી શકું, તો તું બીજાને દઈ શકે. એમાં તું ભાઈ ને દઈ હક ને ત્રાહિત વ્યક્તિને ભાઈબંધ ને દઈ હક. કાયદાની જોગવાઈઓ આવી છે. એવું છે. તો આ વાડી વેચાઈ ગઈ સુરેશભાઈ, હું તમને એમ કઉ છું, આ વાડી વેચાઈ ગઈ, બરોબર? આ વાડી વેચાઈ ગઈ હોય, બરોબર? તો હજી એની છે ને તગારિયાની લોન, બિયારણની લોન, ધિરાણની લોન, એ બધું અત્યારના થઈને હું બેંકે જે 8 દિવસેથી જાઉં છું, એ બધી 2 બેંકની અંદર, મારી વાત સાંભળો ખાલી, વાત કહું છું, બેંકની અંદર થઈને કઈક 75,000 રૂપિયા આડે ગાળે લેણું બાકી છે સોમા સામતના નામે, 240 સીમ સર્વે નંબર. એની નોટિસ મારા ઘરે હાલમાં હજી અત્યારના આવેલી છે. હા બરાબર છે. તો જો વેચાઈ ગઈ બોજો થોડા એમ કે કેતો તો સોમો તો, પણ પછી તો વધી ગયા હોય તો કઈ આપણે મને ખબર ન હોય તમારી વાતમાં. 75,000 રૂપિયા છે. હવે આમાં એવું છે, હું સુરેશભાઈ હું તમને સાચી એક વાત કરું કે અત્યારે ભલે તમે લીધી હતી પછી તમે પણ બીજા ભાઈ ને વેચી, આપણે સંજીભાઈ રાયચુરાને. તમે લીધી જ નથી આ જમીન. હા હા. ત્યાં એમાં છે કે મારું નામ અમારું, હું તો ખાતેદાર નથી, હું ક્યાંથી લઉં? તો આમાં તમારું નામ તો બોલે છે. શું નામ બોલે? બોલ. ઇન્દ્ર વિજયજી નરેન્દ્રસિંહ જાડેજા. મારું નામ છે ઇન્દ્ર વિજય છે? ના સુરેશભાઈ ખીમજી કનૈયા. સુરેશભાઈ નંબરે ક્યાં છે? હાલો કનૈયા નંબરે ક્યાં? સુરેશ આપણે કાનાળી, આપણે 1 મિનિટ ચાલુ રાખો. બીજા કોઈ ઇન્દ્ર વિજય સિંહ આ કઈ? એક જ મિનિટ ખાલી, 2 મિનિટ તમને હમણાં કહું. કેમ? જો ઇન્દ્ર વિજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા 1, બરોબર? રાજેન્દ્ર કુમાર બાબુલાલ કાનાણી, કનૈયાલાલ ખીમજીલાલ કાનાણી. હા તો એ 3 જણા છે અત્યારે, બરોબર? હા તો એમાં મારે શું છે? ના તો એ આ ભાઈ કનૈયાલાલ આપણે ક્યાં જળશે? આપણે રાજેન્દ્ર એમ નહીં, તેને પૈસા દઈને જમીન લીધી, એમાં તકલીફ શું થઈ મને ખબર ના પડી. તકલીફ એમાં એવું છે કે ખોટો દસ્તાવેજ થયો. કેવી રીતે? પૈસા તો દીધા એ મને ખબર છે. પૈસા તો દીધા બેંકમાં જમા થયા એ મને ખબર છે. બરાબર. ખોટો કેવી રીતે થયો એ કે? ખોટો એમાં એવું બાપ આટલા વર્ષ જીવતો હતો તો એને ખબર હોય ને ખોટો થયો હોય, સહી કરાવ્યા હોય, એને પૈસા જરૂર હોય તો ગઈ હશે. એટલે તો ખોટો થયો હોય તો એના કાયદેસર ના પગલા લેવાય, એમાં કઈ વાંધો ન પડે. હા એટલે રાજેન્દ્ર કુમાર બાબુલાલ કાનાણી ઈ કોણ છે? ખાલી એક મને જણાવશો? મારો ભાઈ છે કે. અચ્છા હા. અને આ કનૈયા ખીમજી ઈ તો તપાસ કરી લેવી. ઓકે. બરાબર. ના મેં તો સલાહ સૂચના લઈ લઉં ને. તો હવે આમાં પાછી નોંધ છે ને આપણે તલાટીમાં, આપણે એ નોંધ ઉપરથી હમણાં આપણે કાગળ આમાં બધાય નોંધ છે ને. હું હવે ગમે એમ કરીને કઈક ઘટાડવું તો થાય, નકર પછી કઈક બીજું આગળ જોગ આપણે કઈક કરીએ, બીજું કઈક તો શું થાય આમાં કયો જોઈએ સુરેશભાઈ? ના એ તો થાય. અને આમાં તો શું છે, જે તે વખતે એકને બદલે બીજાએ સહયોગ કરી રહ્યો અને ઓલું કર્યું, આની 200 અરજીઓ થઈ છે. કલેક્ટરમાં કેસ આવે છે, બરાબર છે. અને લેનાર છે એને મારા ઉપર ફોન આવ્યો હતો, જે અત્યારે જે છે એનો 6 મહિના પહેલા. એટલે મેં કીધું ભાઈ હવે એ તો તમે જાણો. અને બેન એક સલાહ લઈ હતી કે બેંક છે એને તારે કહી દેવું કે ભાઈ અમારાથી ભરાય એમ નથી, આની હરાજી કર નાખો. ના મેં એમ કીધું મારા ઘરે નોટિસ મોકલાવી, નોટિસ ઉપર આધાર થાય ને કે ભાઈ સોમા સામતની ટીમ મેમ્બર પેલે 263 હતા, પછી 240 થયા. મેં એને કીધું કે ભાઈ નોટિસ જેટલી હજી આવે ને એટલી મારા ઘરે મોકલી દે, હું પૈસા ભરી.
તું સમજતો જ નથી. હા હા હું તને કહું તારા હિતની વાત છે. હા 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 એ નોટિસ કેના નામની આવશે? અત્યારના સોમા સામતના નામની આવે છે નોટિસ. આપણ તું એને કેને કે મારે નથી ભરવા. ના ના એ નહીં મારે. આપણે ભરીએ તો જ આપણે એનો કંઈક આગળ પાછળ સમજી લે. હું નથી સમજતો હવે હું કહું એ સાંભળ ફરજે તારું મન પડે એમ વાત પૂરી થઈ ગઈ વચ્ચે બોલાવું કે સાંભળ ને હું તને સાચી સલાહ દઉં. ઓકે ઓકે સાહેબ બોલો બોલો. બરાબર પણ કરજે હું કહું એમ ના કરજે તારું મન પડે એમ 10 જણ સલાહ લઈને હા 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 બોલો બોલો. જેની વેચી છે એને એમાં પડી નથી. બરાબર હે ચોમાસામત ને જેવું હતી એટલે ચોમાસામત એ વેચી. હા 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 એ પછી ઇન્દ્ર વિજય કનૈયાલાલ લઈને આની વેચી નાખી. હવે એને એમાં કઈ નુકસાન ક્યાંય જવાનું નથી. તું પેલી વાત સાંભળ. અત્યારે જેના આગળ જમીન છે એને વ્યાધી હોય બીજાને હોય. હા એ તો છે જ. હલો હા 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 હવે જેવી ઓલી હરાજી નોટિસ આવશે એટલે ઈ તારા આગળ આવશે. હા હા સમજો તો મારી વાત. હા 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 અટાણે એ જમીન કિંમતી હોય હા 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 પણ જમીન છે કે ના આગળ અત્યારના ગમે એટલી કિંમતી હોય કે ગમે એ જમીન નું થાય એમાં કનૈયાલાલ ખીમજી કે ઇન્દ્ર વિજય છે ને શું આમાં એના આગળ છે ને થાય. ના એના પાસે તો કઈ નથી. એના આગળ છે ના એના પાસે કરતો એ પૈસા હારું કરતો હું કઈ આમાં બીજું કે હવે બાપ વેચી નાખી બાપે પણ આપણે આમાં ફંડ કરી એમાં કઈ મળે તો. ના ના સાચી વાત તો એ છે ને. એક મિનિટ તું બોલમાં ને હું બધું મારે આટલા વર્ષ મેં આ નોકરીમાં એ જ કાઢ્યા છે એટલે તું એ 5 પૈસા મળે એ સારું કરો તો એ મળે તને એ 1 મિનિટ સાંભળી લે વચ્ચે ને બોલવાનું ના કઈ પચારું બધું સાંભળી તો એ જેના આગળ જમીન હોય ને જેને નુકસાન થાય ને જેને અસર પડે ને ઈ માણસ તને પૂછવા આવે. ના ના હવે કે તારે જે કેવું હોય કે હવે હું મારી વાત થઈ ગઈ. ના તો હું તમને ખાલી એક જસ્ટ સમજો ખાલી કહું છું તમે માવતર જેવડા છો બરોબર. એટલે બચાવ એક વાત તને કહી દઉં આમાં કઈ ખોટું થયું નથી. 90,000 રૂપિયામાં ની અંદર એમ માગતા હતા ને પડાવી લેતા હતા. સોમો આવ્યો હતો અને એની સોદો કર્યો અને ઓલા લોકોને દેવડાવી અને કાયદેસર દસ્તાવેજ થયો એને પૈસા મળ્યા. કોઈ ચીજ ખોટી નથી થઈ આ મને ખબર છે પણ આ જમીનની કિંમત ઊંચી છે તમને કઈ એમાં લાલચ હોય કે આપણી જમીન હતી ને તેથી વેચી નાખી ને આપણે કઈ મળે તો એનો રસ્તો એ છે કે તું આના આગળ જા છો. અને બાકી તો હું કાંતિ ને લઈને ઓલો કાંતિ ઓડિટ ને તમે બધે કેસ ને હાલે છે એને આવશે ને વાત તો કઈ ત્યાં બધા કાગળ રજૂ કર્યા છે. તને તારા ભાઈ ની ખબર નથી બાકી ભાઈ વાત તો તમે એન્ટ્રી ની નકલોથી માંડીને બધું કેસ હાલે એમાં રજૂ તો કર્યું છે ને કારણ કે મને જેની જમીન હતી ને એનો ફોન આવ્યો હતો તારી જેમ જ કે જેના આગળ છે આ ઓલા કેવા ભાઈ ઓલા પ્રોવિઝન વાળા ભગવાનજીભાઈ રાયચુરા. હા તો એનો કે ભાઈ સાહેબ મેં કીધું ભાઈ હવે ઈ તમે દફતરમાં જોવડાવી અને વકીલ રાખીને આગળ વધો. મને 25 વર્ષે કઈ યાદ ન હોય મને કઈ છે નહીં અને મારો ભાઈ એમાં 10-20 પૈસા ભાગીદાર હોય તેદી તો એની તેદી પૈસા દીધા હોય ને પાછા એને મળી ગયા હોય અને એ વસ્તુ પૂરી થઈ હોય એટલે એને કઈ એમાં છે નહીં. મને આજ 25 વર્ષે યાદ ન હોય 20 કે 25 વર્ષ થયા મને તારીખ યાદ એટલે ઈ છે ને ઈ પણ એ વસ્તુ બધી એવી છે સમજી ગયું. એટલે કાંતિ ને ખબર છે. કાંતિ ને પૂછજો ને કાંતિ હેન્ડલિંગ કરે છે આ બધું. કાંતિ ને હું ના ઓળખું. હું હજી હમણાં જ આવ્યો છું. વાપી હતો હમણાં 15. તારો ભાઈ ને ઈ ને મળીને કરે. તારો ઓલો ભાઈ છે ને બીજો શું નામ એનું? દિનેશ. તારા ભાઈ નું? હા દિનેશ. દિનેશ ને તારું નામ શું કહ્યું? નામ ભરત કાના પરમાર. ભરત. હા તો ભરત દિનેશ કરે છે આ અને કલેક્ટરમાં કેસે ચાલુ છે. હા 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 તો તને એને કહ્યું નથી દિનેશ ભેગા? હું નોખો રહું છું અને મારે પછી હું ફોન થી કોન્ટેક્ટ થતો હોય એટલે એને બિચારો શું છે કે 5 પૈસા પછી બગાડે નહીં અને હું કદાચ 10 લાખ બગાડવા હોય તો હું 10 લાખ બગાડી શકું. મારી પોઝિશન પ્રમાણે હું કેપેબલ છું. બરાબર છે. હવે એમાં જો હું તમને ખાલી વાત કરું ભાઈ સુરેશભાઈ 1208-1242-1245 એને જયંતિભાઈ મને લેખિતમાં આપી કે ભાઈ આ નોંધ ચોમાસામત અહીંયા નથી કોઈ વસ્તુ.
હા તો ઈ મારે ક્યાં ઘટાવા જવું? પણ હવે ન હોય તો બીજું ઈ મને તો શું ખબર પડે કે ક્યાં કઢાવવા જાઉં. એક વસ્તુ તને કહું, આજ 20 વર્ષે મને ખબર ન હોય એને જ પૂછ્યો હું. હા તો આમ જો બરાબર છે, જે તલાટી અટાણે હોય એને પૂછ્યો હું, ભાઈ તો આ ના મળે તો મારે શું કરવાનું એમ. એને લેખિત તને રસ્તો દેશે ઈ. લેખિત કરી દીધું કે ભાઈ આ નેત નથી ચોમાસામાં કે. અને હું તમને એમ કહું છું કે આ વાડીની નોટિસ હમણાં મારા ઘરે આવી 75,000 રૂપિયાની છે. એમાં ચોમાસામાં સીમ સર્વે નંબર 240. એટલે હું બેંકે ગયો તો એ લોકોએ મને શું કીધું કે ભાઈ આ ચોમાસામત નું જ્યાં સુધી વાડી છે ને અત્યારના 200 સીમ સર્વે નંબર 40 ચોમાસામત ના નામ ઉપર એટલે હજી કે મહિનો દી પછી પાછી નોટિસ આવશે કે. એટલે મેં કીધું અત્યારે વાડી તો આપણા પાસે નથી. તો કે ભાઈ વાડી તમારા પાસે જ છે કે. મને સામું એમ કહે છે. હા તો પણ સારું જોવું એમાં કઈ વાંધો ન મળે. જે નંબર બદલા ને એ તો એ પેલા એક આખું ખંભાળી આખું સમજી લે. 1 થી 3,000 કે નંબર એમ હતા. પણ 4 ગામ જુદા થયા એટલે નંબર બદલા. એટલે નંબર બદલા એ તો કાયદેસર છે. એની નોંધે તને મળશે કે જૂના સર્વે નંબર આ એના નવા સર્વે નંબર. એમાં એવું છે કે આમ જો એને શું કર્યું ખબર હે, ભલે જે વખત ની અંદર એને શું કર્યું કે માનો કાલો 6 જણા વારસદાર છે અમારા. એક ઘરમાં અમારા 2 જણા તો મેન્ટલ છે અત્યારના હાલમાં. અને મેન્ટલ ની તો એને લોકોએ સાઈનું લીધી નથી. એ બીજાએ કરી છે. કેને કરી છે મેં આમાં ઘટાવી લીધું. કેમ કે મારે આ બધા ઓળખીતા ને બધા મોટા લોકો ના અંતે બધા થોડું શું છે આપણું આપણે સંબંધ વ્યવહાર સાચવ્યો હોય બધો. એટલે આપણું અતિથિ રાખે છે બધા. અને એમાં હવે હું આગળ વધ્યો છું ને. હવે ઓલો ગ્રેન લેબલ નો કેસ આપણે નથી આવતો આવે છે. ઈ કેસ હવે છે ને હમણાં હું 2-5 દિન ની અંદર કરવાનો છું. એટલે શું છે કે એ મારા પાસે પુરાવા તો છે બધું હાલમાં અત્યારના. હવે એના આધારે થોડુંક તો આમાં કઈ એવું નથી આ કરી નાખીએ તો આપણે ઉપાધિ નહીં ને. બરોબર ને સાહેબ? જરાય વાંધો નંબરે આમાં પેલે આમ એનું કારણ શું છે, જેની હાથી સહી કરી હોય કે ખોટી કરી હોય લઈ તો કાનો આવ્યો હતો અહીંયા. બરાબર છે ને? એટલે કોઈ બીજું પકડીને આમાં ભાઈ ઓલો કેવું મુખતિયાનામામાં કે એ કાનાએ જેને ઓળખાણ દઈને કરાવ્યું હોય એનું, અને તું 10 લાખ વાપરી આગળ એટલે તને બીજી વાત કરું. મારો સન છે ડોક્ટર છે સમજો. અને અરુણ જેટલી જે ગુજરી ગયો ને પ્રધાન, ઈ જદી સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતો ને તેથી મારી સામે ઈ હતો. એને તે નામ નહીં સાંભળ્યું હોય પણ બરોડાનો ડોન સોમાલાલ શાહ કહેવાય. આખી યુનિવર્સિટી એની છે. એટલે ડોક્ટરમાં એડમિશન નતું મળતું એટલે એના માટે હું સુપ્રીમ કોર્ટ સુધી લડ્યો છું. મારી સામે અરુણ જેટલી હતો વકીલ અને એને હરાવ્યો હતો. અને મારા દીકરાની વાહે 700 વિદ્યાર્થીને કાયદેસર રીતે ડોક્ટરમાં એડમિશન દેવડાવ્યું. અને મને કોઈ આમ ધમકી દઈ અને કોઈ કરે ને મને હું 50 લાખ વાપરી હગું એમ છું સમજો. એટલે એ તું ભૂલ બીજાને મારજે. ના સાહેબ એવું નથી. ના આમાં કોઈ ગેરકાયદેસર કે જટી લીધી કે લેન્ડ ગ્રેબિંગ નથી. કાયદેસર તારા બાપે પૈસા ગણ્યા સેન્ટ્રલ બેંકમાં જમા કરાવ્યા છે. ઓકે, આ સેન્ટ્રલ બેંકમાં આપણે અહીંયા ઓલા આપણે રીવ અહીંયા અને કઈ હતી અહીં કાંજી ચતુની ધર્મશાળામાં. અહીંયા આપણે જૂનું આપણે અહીંયા હતું નગર નાખી રહી ને. હા એમાં એને જમા કરાવ્યા. અને જે કોઈને ખોટા ઉભા રાખ્યા હે તારા બાપે રાખ્યા. હા સમજી ગયા. આ લોકોએ કોઈ નથી રાખ્યા. એટલે લેન્ડ ગ્રેબિંગ નો કેસ ને તને મોટા માણસો ઓળખાણ હોય 10 લાખ બગાડ હોય તેમાં કઈ વાંધો નથી બચા. એમાં આગળ વધવું તારે એમાં તારે વધવું. પણ તું હાવ થાકી રે ને હાવ. અને તારે બધેને મૂકી દે ને બધેને. અને કઈ ના કરવું હોય તારે લાભ કરવો હોય તો તેજી મારા આગળ આવજે. મારે કઈ કર્યા વગર મારા આગળ એવો રસ્તો છે કે તને લાભ થાય. સાહેબ તો ભગવાન તમે ભગવાન કેવો એવું કરે એમ નહીં. પણ એમાં 50% મારા રહે તો બાકી નકર નહીં. હા તો 50% તમારા 50% મારા. બસ તો તું છાનો બેઠો રહે. મારે આજ મેં રસી લીધી છે. 1.5 મહિના પછી હું ખંભાળી આવું. એ દરમિયાન ફોન થઈ ગમે ત્યાં વાત કરજે. તારે ક્યાંય જવાની કેસ કરવાની કઈ કરવાની જરૂર નથી. જો હું તને સમજાવી દઉં હું કરી દઈએ.
તારે ખાતે હું જમીન સીધી લઈ આવી દઉં તો અરે તો હું એમ કહું છું 50% તમારું. વગર કેસ ને વગર પછી તું મને દેખાડી દે તો શું કરી લેવું મારે? હું તમને એક પ્રૂફ કરાવી દઉં, તમે કયો એ હું કરાવી દઉં. હાલો હે તમે મને પ્રૂફ માંગો એ હું તમને કરાવી દઉં. મને જયેશ ગોકાણી છે ને, જયેશ ગોકાણી, હા 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 હા, ઈ અથવા દિનેશ દત્તાણી બે માંથી એક તારી ખાતરી દઈ દે હા હા હા, કે આના ખાતે જમીન થાય પછી અડધામાં દેહે, એટલે ઈ હું મારામાં ત્રેવડ છે ને ઉપરથી નીચે સુપ્રીમ કોર્ટ સુધી જેને લડવું હોય ને લડે ને જવું હોય ને જાય. ને તારે 1 રૂપિયા ક્યાંય ખર્ચો નહીં જા. ના ના માવતર એવું આમ જો તમે એક દી ફ્રી હોવ ને તો હું એક દી આપણે દ્વારકા આવું. પણ જો જયેશ ગોકાણી કે દિનેશ દત્તાણી અરે આ બે માંથી એક તારી ખાતરી દે તો થાય, અથવા એવો માણસ દે તું મને, આદમ છે કોટાવાળો ઈ તારી ખાતરી દે તો હાલે, ગુલ મહમદ ખીરા તારી ખાતરી દે તો હાલે. હાલે અરે ગુલ મહમદ હારે તો મારે ટીમડીમાં ફૂલ છે. આપણે અમારે ભાઈબંધ છે ને ગુલ મહમદ, આ છોકરાદારી એટલે તું છૂટો તો હું સુઈ રે ઘરે, કઈ કરવા ન રહીએ ને એમને એમ કરી દઉં. એક કાગળ મારે ચોથી હું લખીને મોકલું એટલે તારે આ બધું રેડી થઈ જાય. અરે તો વાંચો તમે કેતા હો તો હું આવું એક દી તારે એક દસ્તાવેજ ની કે કઈ જરૂર નથી બચા, કેવાય નહીં. મારા મગજ થી હું એક કાગળ લખું એટલે તારે ખાતે થાય તો. અરે તો 50% નહીં, 55% તમારું. ના નથી જોતા 51 ન જોઈએ, અને મારા 50 માંથી 10 જાય ગૌચરામ પહેરવેલા, પછી 40% લઉં. હવે તમે ખાતરી હું તમને કયો મારે લેતા હું 4 ને લેતા હું. ગુલ મહમદ નો ફોન કરાવી દે એટલે તું છૂટો. બરોબર, ગુલ મહમદ કયો આપણે અહીંયા આપણે ટીમડી ભરાણા વાડીના રહ્યો. ગુલ મહમદ કોટા વાળો, ગુલ મહમદ મુસા, જિલ્લા પંચાયત નો સભ્ય, હમણાં ચૂંટાણો ઈ ગુલ મહમદ. હા ઈ આપણે બે ઘર જેવો સંબંધ છે. તો બસ તો ઈ મને કહી દે એટલે પૂરી વાત થઈ જાય. બરોબર, ગુલ મહમદ ભાઈ કે ને એટલે મારા માટે આ નહીં, ગમે એ કામ હોય મારે એવા સંબંધ છે. કારણ કે હું તમારો ભરોસો કેમ ના કરું કે એકવાર પૈસા લીધા પછી આજે મને તમે ફોન કરતા હોય તો મને ત્રેવડ છે, એના તમે કોઈ માણસને આવી ધમકી દઈને હેરાન કરવાની ગણતરી, તો હું બધું તારે ખાતે કરતો પછી તું મને શું દઈ દે છે? ના ના બાપુ, તમને એવું કઈ માવતો થોડું એવું કરવાનું. તમે ખાતે સાહેબ એક જ કામ કર, તું એને છે ને મને ફોન કરાવી દે. તારે ક્યાંય ધક્કાધક્કી નથી, હું તને કહું એ કાગળ તારે માં દઈ આવું, હું લખીને દઈશ તને. એ કાગળ તારે માં દઈ અને નકલ માં સહી લઈ લેવી, અને ઈ શરૂ થાય ને એટલે ઈ તારે આવી જાય પાછું. નહીં ઓને ખાતે આવે કે ને ઇન્દ્ર વિજય સિંહ ને, નહીં ઓને ખાતે સીધું સોમા સામત ને પાછી વારસાઈ પડ્યામાં તમારે બધે ના આવે. પછી કઈ રહ્યું? પછી કઈ ના રહ્યું. પણ આમાં જો દિનેશ દત્તાણી ની છૂટ, જયેશ ગોકાણી ની છૂટ ને ગુલ મહમદ મુસા ની છૂટ. ઓકે હાલો, એ બધું તો હવે આપણે સમજી ગયા. તો આમાં જો માવતર હું એમ કઉ છું, તમે ખાલી એકવાર મને મળશો ને તો તમે કહો ના ભાઈ આ છોકરો રેડી છે અને આના ઉપર આમને ભરો. કેમ બચ્ચા હું આટલી વાતો કરે ને કોઈ એટલે મારો મગજ પીતો ગયો હોય અને બાંધી રહ્યું. પણ સોમારે મારે પ્રેમ ના તાર બાપારે, તમે કદાચ મને કહી લ્યો ને હુલ મારો ને ધમકી લ્યો, મારા જ ન થાય. સોમાએ મારું રાખ્યું છે, મેં સોમાનું રાખ્યું છે. મને આ ફોન ન કર્યો બાપા કે મને દુઃખ થયું. પણ તમારે છોકરાઓ ગમે ત્યાં કામ હોય તમારો હક છે, પણ માવતર માનીને આવો તો હક છે, પણ ઓમ નહીં. આપણે બધાને એને નુકસાન બરાબર છે. હા પણ તું આને મને 1-2 દિવસમાં ફોન કરાવી દે, તારો હું પાટે ચડાવી દઈશ. ઓકે કઈ કોઈ ચીજની જરૂર નથી. કોઈને દસ્તાવેજ છે ને, અટાણે માણસ હેરાન થાય એક વસ્તુ સમજી લે, એ હેરાન થાય, હેરાનગતિના તને પૈસા દેવા હોય તો દે, કોઈ વેપારી હોય તો એ સમજજે તું વાત કે આ કેસ કબાડા ને આને તેને વકીલોમાં એનાથી વધારે વકીલમાં ખર્ચાય, ઓફિસોમાં નાખે. પણ અંતે આ જમીન તારે ખાતે ના થઈ શકે કોઈ, કારણ કે લીગલી જે કઈ ફોલ્ટ છે ને તું કહે ને કે ઓલા મેન્ટલ ને
ઈ ફોલ્ટ તારા બાપાના છે. હા 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 હા. એટલે તમારે ખાતે નથી થતી. હવે ઓલા હેરાન થાય એને ન થવાના કઈ 5 પૈસા મળે એમાં તને કઈ લાંબો લાભ ન થાય. આ તમારે ખાતે થાય તો કવડી જગા છે તો શું કિંમત છે એની અટાણે છે 3 કરોડ આડે ગાડે 3 કરોડ ઉપર. બરાબર. હવે ઈ કોઈ તને જો તું તમામ વકીલ ને પૂછી આવ કે આ મારા ખાતે થઈ શકે એમ છે, પૂછી આવ જ્યાં સાચી સલાહ નહીં થાય મને ક્ષેત્રે વળી જાય. હા હા હા. તો માવતર હું છે ને એક દી તમારા રૂબરૂ આવું ને મળું. અને સાંભળ અને એમાં હું તને એમ નહીં કહું કે આમાં ક્યાંય 5 રૂપિયાનો ખર્ચો કરતું જા ઈ બોલ હવે. હા ઈ તો થાય. 1 રૂપિયાનો તારે ખર્ચો નથી મને દેવાનો નથી ક્યાંય જા. તો માવતર ભગવાન કામ થઈ જાય. અત્યારે મારી આંખમાંથી રૂંગા આવી ગયા. તમે મને આટલી સલાહ સૂચના દીધી કે ના તમે મારા અત્યારે ઘરની પરિસ્થિતિ જો, મારે બાપા વયા ગયા, મમ્મી વયા ગયા, 2 1 મહિનામાં. લે બોલ. અરે મમ્મી ને પપ્પા 2. અને બીજા નંબરમાં કે મારી ફૂઈ એક મેન્ટલ છે, તમને ખબર છે ઓલી તેજીબેન, મારા દાદી ભેગી આવતા. હા. એનું મકાન પડી ગયું અત્યારના. હું ઈ આ પાડામાં રહી છે અને હું રહું છું ગાયત્રી નગર. હું છે તાર બાપા છે ને એની તારી માને હાચવા હતા. તારી માએ એમ કહ્યું તું કે આ બધું કાનાને મળવું જોઈએ. આ કોઈ મને રાખતા નથી. તાર બાપાએ માવતરનું રાખ્યું, પાનૈડાનું રાખ્યું, તાર બાપે બધેનું કર્યું છે. પણ તાર બાપને કોઈ ટેકવો નથી દીધો. સાચો માણસ હતો તારો બાપ. ના મને મારા ઉપર એને ખબર છે કે મારા પાસે આવી જતા, પણ મોટો છોકરો છે ને જરાક ઈ કામ ધંધો કઈ કરતો નહીં, લોકો ઉડાડ્યો નામ તેને બધું ઉડાડી નાખતો. તૂટતો ધંધો કરતો નહીં. હવે તું છે ને ઓના હારે મને વાત કરાવી દે પછી આપણે મળીએ. હા ભલે હાલો. જો આપણે આ ગુલ મામદ બરોબર મુસા. હા કા જયેશભાઈ ગુલ મામદ મુસા અત્યારે તૂટાણું, અથવા તું જેને ઓળખતો એના નામ દે તો એમાંથી મને કોઈ અનુકૂળ આવે તો કહું લે. હા 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 હા. તો તને મોટા માણસોમાં કોના હારે ઓળખાણ છે? તો એમાં મને તો બધા ઓળખે છે. તો મને વિશ્વાસ હોય એનું કહું કે આ ઈ કહી દે તો હાલે. લે કે ઈ છે ને હું તમને જો આ પેટ્રોલ પંપ વાળા માલિક છે અત્યારના કોણ ગામનો પેટ્રોલ પંપ માલિક છે ભૂપતભાઈ સોની છે. ઈ આપણે સાવ અંગત સમજ છે. ઈ ભાઈબંધ છે, બહુ જૂનો ભાઈબંધ છે. અહીંયા ગામનો પેલા મુકુંદભાઈ નો પંપ હતો, તમને ખબર હોય તો, મુકુંદભાઈ બરછા. ખબર છે ને. હવે ઈ પંપ છે ને વેલો વેચાઈ ગયો હતો ને અત્યારના છે ભૂપતભાઈ સોની પાસે છે. અત્યારે 10% હજી મુકુંદના ભાઈ અશ્વિન નો ભાગ છે. હા હા છે બરાબર ને. હા ઈ પોતે. બરાબર. ઓકે ઓકે ઓકે. હા લે બધા નીકળી ગયા છે. અશ્વિનભાઈ 10% રાખ્યો છે. બરાબર. અશ્વિનભાઈ આવે ત્યાં મળે ત્યાં. હવે તો બિચારા હાલી નથી શકતા, માન આમ મને ખબર આવે. તો પછી બીજું ઈ સિવાય તમને હું પછી છે ને તમે ક્યારે ફ્રી હશો તો હું તમને છે ને ફોન કરું. આમાં હું છે કે મારે પછી બીજાને તો હાવ ઓલા હોય એને તો ના કહેવાય ને માવતરામાં, નકર ઈ એને એમ થાય કે આપણે ગુલમાં મદારે હોય ને અને ન હોય ને તો અહીંયા જઈને વાત કરાવ મને. ઓકે ઓકે. તો આપણે પછી એનું હું કહી દઈશ. ગુલમાં તારી જવાબદારી લે ને તો તને તારે હોના નળિયા થઈ ગયા એમ માની લે. હા 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 હા. બરાબર. ના પાકું. તો આપણે બીજો છે આદમ સરકાર, એ પોતાનો. આપણે શું કરવું જોશે એનું માવતર? આપણે આ બધું છે. હાલો ગુલ મોહમ્મદ ભાઈ આપણે ને આજ હું કહી દઉં તો મારી કઈ કિંમત એમ નહીં. હું કરવું એ કહી દઉં મારી કઈ કિંમત ન રહી. એકવાર ખાતરી મળે પછી તારે કઈ કરવાનું નથી. હું કાગળ લખીને દઉં, તારે લઈ આવવાનું છે. બસ વાત થઈ પૂરી. ઓકે માવતર. ઓકે બધું સમજાઈ ગયું. કોઈ ચીજ તારે ક્યાંય કરવાની નથી. એક કાગળ ને લખી એની ઝેરોક્ષ કરાવીને વાં કાગળ તારે દઈ અને નકલમાં સહી લેવાની. પછી આફેડા બધા ધૂણવા માંડે. તારે કઈ કરવાની જરૂર નહીં. નથી ક્યાંયથી કાગળ કઢાવવાના, નથી ક્યાંય કઈ કરવાનું. પછી ઈ કેસ હાલશે એમાં કલેક્ટરમાં જ. ઈ કેસ હાલશે એમાં આપણે વકીલ રાખવો જોશે. અને એ વ્યવસ્થિત ને સારો વકીલ આપણે ગોતીને મૂકી દેવું. બરાબર છે. પણ ઈ ખાલી વકીલ તરીકે એને હાજર રહેવાનું છે. દલીલ રાખી હું લખી કમ્પ્લીટ કરી પહેલવેલા જ બધું કરી લે.
ઈ દઈ દઈશ, એને કઈ કરવા નહીં રહે અને ઈ કોઈ એમાં આપણે સામે જીતી નહીં શકે. જાય ઈ જવાબદારી. આની બધીની સાઈન જો કરવાવી જોઈએ ને મારે, મારા કાકાની. કોઈની નથી, કોઈની જરૂર નથી તારે. તારા કુટુંબની જરૂર નથી. બોલ તો. હા તો મારે માવતર તો મારી કામ થઈ ગયું. પણ એ સમજી રહી તારે ખાતે નથી થતી હો. ઈ બધેના આવશે એટલે જેટલા વારસદાર એમાં બધેના નામ તો આવે છે પાછા. તારે એને સમજાવીને ઈ કેવી રીતે તું મને અડધું દેવડાવ? ઈ બધા તારું માને એમ હું તને બધા સહમિત જ છે તમે કરો. અને અમારા પાસે પૈસા, એના પાસે પૈસા નથી કોઈ પાસે. પૈસા જોતા નથી. હા એ તો ઈ બધા સમજી મત છે કે ભાઈ અમે તમારા ભેગા છીએ, તમે આ હાલીને કઈક કરો એટલે આપડે કઈક આ ઘેલા ગાંડા છે તો એનું કઈક સારું થાય, ઓલા મકાન પડી ગયું એનું કઈક સારું થાય. નહીં એટલે તું ચર્ચા કર લે. ચર્ચા કર લે એના હારે. અને તમારે ખાતે આવે પછી તમે પૈસા ન હોય તો પૈસા જ નથી દઈ શકવાના. જમીન ના ભાગ પડી જાય ને. ભાગ પડી જાય. જમીન ના ભાગ દસ્તાવેજ કરી દેવાની. એમાં બે તો એક્સપાયર થઈ ગયા ને, મારા બાપા ને મારા મમ્મી, એટલે મારા કાકા. હવે હું કરું, તું એકવાર ગુલ મોહમ્મદ આગળ જઈને મને વાત કરાવ ને પાટે ચડે જાય. પાકું જો ને માવતર તમને ગુલ મોહમ્મદભાઈ પાસે જઈને વાત કરાવી, બરોબર કે માવતર જરાક વાત કરો. અને એ આપણે બહુ સારું છે. એને ચૂંટાણા હમણાં અમે એની રેલીમાં ગયા હતા. બસ તો ઈ છે ને, એમાં શું છે કે ઈ એક ખાતરીબંધ માણસ હોય ને ભેગો તો આપણે કરી શકીએ. બરાબર. કારણ કે કાલ તારે એ તકલીફ પડવાની છે. અને આ જેવું ખાતે થાય એમાં કોઈ તારું નહીં માને તો ગુલમામન તારા બીજા ભાઈઓને કાકાઓને એને કહી શકે ને કે આ રીતે જબાન છે ને આ રીતે આમ છે. પછી થઈ ગયા પછી તારું કુટુંબ તારું ના માને. જરૂર હોય ને ત્યાં સુધી બધા કહે પણ પછી કોઈ ના કહે. સમજી ગયો? આ બધી વસ્તુ એવી છે એટલે તને લાભ થાય એવું મને તો હું તને કહી શકું એ બધું અને થઈ જાય. પણ પછી એટલે એને વચ્ચે રાખીને પરિવાર આરે ચર્ચા તારે એને રાખીને કરી લીધી હોય એટલે ભવિષ્યમાં કઈ આપણે વાંધો ના આવે. બરાબર છે. ઓકે માવતર. ઓકે એ બધું છે ને. પેલા હું ગુલ મોહમ્મદભાઈ પાસે તમને વાત. બાકી તારે કોઈની સહીની જરૂર પડશે નહીં. અરે તો વાહી કામ થઈ ગયું. હું એમ કઉ છું માવતર, મારી વાત સાંભળ. પછી જરૂર પડશે કઈ તમારે ખાતે આવી જાય મૂળ જૂના ખાતે સોમા સામત ને બધાના. પછી તો તમારી બધાની સહીની જરૂર પડે. પછી તમે એમ કહો કે તું કે ભાઈ કાનાણી ભાઈ તમે કહ્યું કોઈની નહીં તો ભરતને ખાતે નથી થતી, આ મજમુ ખાતે થાય. માવતર મારા ખાતે સમજી ગયો ને. આ એવો કોઈ જાદુ નથી મારા આગળ. જે થાય કાયદેસર જ થાય. એ કૌભાંડ ન થાય કોઈ. જે કાયદેસર ની વાત હોય થાય બધી થાય. ના હવે આમ જો પેલે તો તમને સાંભળ. અને આપણે આ દસ્તાવેજ ખોટો નથી ઠરાવવો. આપણે ગાંડા ઘેલા છે ઈ નથી ઠરાવવું. તારે ક્યાંય કોઈની સહી લેવા નથી જવું. કોઈના દસ્તાવેજ ની જરૂર નથી. હું મારી મેળે મારો એક કાગળ એવો હશે કે જેને લીધે ઈ તમારે ખાતે થઈ જાય. હા ભાઈ ભાઈ માવતો તો હું તમને અરે પછી વકીલ રાખો તો અહીંયા જે ખર્ચ થાય તમે કરજો વકીલ રાખીને. બાકી અટાણે તમારે આ શરૂ થઈ જાય નોટિસ આવે અહીંયા સુધી કઈ તમારે રૂપિયો મને દેવાનો નથી. બરાબર. અને ગુલમામદભાઈ કહે તો વકીલના પૈસા હું દઈ દઈ જા. ના ભલે કઈ વાંધો નહીં. બરાબર છે. પણ ઈ થયા પછી કાલ તું ઉભો રે, તારો પરિવાર ઉભો ન રહે તો મારે શું કરવું? ના પરિવાર તો શું કે 50-55%, હું કહું ના 51 50% જોઈએ. તો પછી તારા પરિવાર ના માને નહીં મારે કેને કેવું? અરે એ અત્યારના હાલના કરતા હરતા બધું માવતર હું છું સમજાણું કે હું એમ કહું ને તું છો એ તારી જ્યાં સુધી જરૂર ને ગરજ છે કે ભરત આ ખર્ચો કરી શકે એમ છે, ભરત દોડાદોડી કરી શકે એમ છે, ત્યાં સુધી આ કીએ. પછી જેવું આ ખાતે થાય એમના નામ આવે પછી કોઈ દાદ ન દે તો તારે તું તારી રીતે એકવાર ગુલમામદભાઈ ને ભેગા રાખી અને તમારે પરિવારની આ ચર્ચા કરી લ્યો. ગુલમામદભાઈ મને કહે કે કાનાણીભાઈ મારી જવાબદારી છે, તમે આગળ વધો એટલે તારે પૂરું લે.
ના પાકું બસ. અરે માવતર તારે ક્યાંય ધક્કો કે કઈ ચિંતા મૂકી દે, હું કરી દઉં તને. જા. હા ભલે ભલે હાલો. તો હવે હું છે ને આજે જ ગુલ મહમદભાઈ પાસે જાઉં છું. હાલો. હવે તને હાવ સાચી વાત કરી દઉં હું. હા. આ તને હાવ સાચી હમ ખાઈને વાત કરું. મને થોડું અહીં આમ જાય એમ નહીં, હાવ સાચી વાત કરું. સોમો મારું આટલું બધું રાખતો ને એટલે મને 3-4 દી પહેલા યાદ આવ્યું. એટલે મારા મનથી નક્કી કર્યું કે હમણાં ખંભાળીએ જવા હે નહીં, 1.5-2 મહિના પછી ખંભાળીએ જઈને મને રજા દે ને અહીં જવાય ને આ રસી લેવાઈ જાય. 60 વર્ષ ઉપર નામને નથી હમણાં. તમારે મળી અને લાભ થાય હું આવું કરીને તમારે હું નક્કી કરી લઉં કે ભાઈ આપણે અધોધ કરશું. મારા મનમાં હતું. આ તારો આજ ફોન આવ્યો, તું થોડીક ઓલી હુશિયારી કરતો હતો, હું કઈ બોલ્યો નહીં, પણ પછી છેલ્લે મેં તને કહી દીધું. આ હું મારા મનમાં મેં નક્કી કર્યું. ભગવાન ની જો મહેરબાની હોય તો થાય ને. તમને યાદ આવ્યું હતું સોમો હોય તો હું એને ના કહું કે તું ગુલ મહમદભાઈ ને ખાતરી દઈ દે. આ તો સોમાની જીભાન ઉપર હાલે. હા સોમાભાઈ નિશાન ઉપર હાલે. સોમા સામત બોયલો ના ફરે ભાઈ, ના ફરે. એની વાત એ કોઈ સોમા સામત ની. બરાબર. આજ છે નહીં આ બાકી ન કરી તમે કેમ કે અમે પૈસા ગણ્યા જ મારા હાથેથી. કઈ ખોટું નથી, સાચું હતું એ કહે. પણ વસ્તુ સ્થિતિ છે કે જે કઈ છે એ હવે તું આ એકવાર મને વાત કરાવી દે. બાકી કઈ તારે ક્યાંય ધક્કા ધૂકી આ તે અને એ કાગળિયા ગોતીને કોઈ ચીજ થાય એમ નથી. સમજી લે, કાગળિયા મળી જાય. કારણ કે જે ચીજ છે સાચી તો સાચી જ છે ને. આ સહી કરી છે. અને મુખતિયારનામામાં કદાચ ઈ મને નથી ખબર. મુખતિયારનામામાં એને બીજાને સહી કરાવી હોય તો ઈ ગુનેગાર છે. હવે ઈ આજ છે નહીં એટલે એને કઈ સજા એનો કોઈ મિનિંગ નથી. તું તારા ભાઈ વચ્ચે ઓલા ગાંડા ઘેલા મેન્ટલ હોય ને તું આ મુખતિયારનામું કરાવી આવતો તું ગુનેગાર છે. એના તો ખબર નથી ને. ના રે ના. એમ છે આખું. એટલે આપણે ઓને પાટે નાખી હજી હેરાન કરીએ તો એનાથી કઈ ફાયદો નથી. સમજી ગયો ને એમાં 5 પૈસા મળે. આંગળી મૂડીને થાંભલો ન થાય, હેરાન ન થવાનું. પણ પૈસા દે કદાચ કે ભાઈ તું મૂકી દે તો એના તારું કઈ આગળ હાલે નહીં. હાલે એમાં કે ના હાલે. ના હાલે. હવે આમાં તો એવું છે સાંભળ. પરસું સમાધાન ચલાય કે અમે બધા લખી દઈએ. આ ભલે તમારા આગળ છું આટલા ટકા અમને દઈ દો તો ભલે તમારું હાલ. બરાબર ને. ગુલ મહમદભાઈ તું ને તમારો પરિવાર ઈ છે ને ઈ એક આખી મોટી રકમ હોય. બરાબર છે. હા બરોબર. તો એ તો ભલે ને આપણે એમને કદાચ ચાલો તમે એમ કહો કે માવતર કે આપણે આ ભાઈ ને આમને દેવું ને હવે હું આ કરાવી લઉં તો આપણે સહમત છે. એમાં એવું નથી. ના હું ઈ પછી તમે ગુલ મહમદ ને નક્કી કરજો. હું કઈ નહીં કરું. મને તમે 5 પૈસા ધર્માદામ બધા નાખે જાય ને એમાં રસ છે ને. સાચી વાત. હું તો ગૌશાળા સારું વધારે કૂચે મળતો હોઉં. ના સારું મને ભગવાન ની દયા છે. મારે કઈ જરૂર નથી. મારે કઈ એવું જે કઈ લેવા કરવાનું કહું એ મારે એમાં 5 પૈસા વાપરવા માટેની વાત હોય. સમજી ગયો. આપણે દયા છે ઠાકર ની નીતિ થી ગયા આપણે. અને હું માવતર મારી વાત હું વાડીએ ગયો તો હમણાં. વાડી જે છે ને આપણે હું ત્યાં ગયો તો ત્યાં ચક્કર મારી. અહીંયા ઓલા દલવાડી નથી બાજુમાં હેઠા બરોબર રહી છે. અહીંયા એના પાસે બેઠો કલાકે બધી વાતચીત કરી. હા કે ભાઈ કે આમાં જીવીબેન ને સોમાભાઈ બહુ આવતા કે એમાં વાવતા કે અમે કે અમને વાવવા દઈ જતા કે આ લોકો કોઈ કે ખોટું કર્યું કે તમારી જમીન હજી અત્યારે જંગલ છે. હાવ જંગલ. કઈ કરતો નથી એમ નહીં હોય તો વાવતો ખેડતો નહીં હોય. નથી વાવતો. ઓલું બેન ખાતે ઓલું છે હાવ જંગલ છે. હું તમારા વોટ્સઅપ ચાલુ હોય ને તો વોટ્સઅપ માં હું તમને ફોટા પાડીને મેં પાડ્યા છે. હું તમને મોકલાવી વોટ્સઅપ ચાલુ હોય તો. ચાલુ જ છે ને. તો આ નંબર હું સેવ કરીને તમને વોટ્સઅપ માં ફોટા મોકલી જવું તો હા એ શિક્ષા મોકલજે. પણ કોઈ ચીજ ની મારે બીજી ઓમ જરૂર નથી. તને જો તારે ઓળખાણ હોય ને તો તું ત્યાં જઈ અને મને વાત કરાવ. અને ન હોય તો હું ત્યાં લગભગ
15 થી 20 એપ્રિલ વચમાં છૂટ મળશે. હા હા એટલે હું અહીંયા આવું તઈ તને આગલે દી ફોન કરી તારા નંબર સેવ કરી રાખું, તું અહીંયા મને મળજે તો આપણે શું કરવું એ. હા 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 બરાબર છે. તમે જો તારે ઓળખાણ ન હોય સાંભળ તો જયેશ ગોકાણી, જયેશ ગોકાણી નો ઓળખશો, નગરપાલિકાના પ્રમુખ હતો. જયેશભાઈ ગોકાણી નો ભાઈ વિપુલભાઈ છે ને, વિપુલભાઈ ગોકાણી, બરોબર. વિપુલભાઈ ને આપણને બહુ સારો સંબંધ છે. હું જે દિવસથી પાયલ હોટલ છે ને એના ભેગો એલજીઓ માં નોકરી કરતો હું. પણ તો વિપુલ વાળે વાત કરાવી દે ક્યાં એટલે આયલું તો વિપુલ વાળે વાત કરાવી દે એટલે આયલું ક્યાં. બસ વિપુલ તારી જવાબદારી લે ને તોય આયલું ક્યાં. વિપુલભાઈ બસ ને લઈ એ તો તારે નજીક થયું ને હાવ. હા એ તો નજીક થયું. હા બરાબર. હા હા લે બસ વિપુલ આવશે. હા 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 મારો ભાણેજ છે વિપુલ. ઓહો હા એવું છે. હા જયેશ ને વિપુલ ને ભાણેજ છે અમારા. એલડીઓ માં ને કેરોસીન માં જે પેલે ટાંકા આવતા ને પાયલ હોટલ હતી ને જૂની એના ભેગો હતો હું. ખબર છે ને. હા તો મને જે એના વાત કરાવી દે ગુલમામદભાઈ યાર, એ બધું એક જ ગ્રુપ છે ગુલમામદ ને ઈ. અલગ નથી સમજો તું. એટલે માનો કે માવતર હું તમને વાત કરું, હાલો હું અત્યારે આપણે વાતચીત કરાવી દીધી બરોબર બધી, પછી આની અત્યારના કોઈની સાઈન જરૂર નથી કે નહીં. આ બધા અમારા વારસદારજી છે આ બધા ચોમાસામાં કોઈની સાઈન ની જરૂર નથી ને. હા તો કઈ વાંધો નહીં, તમને વિપુલભાઈ યાર કા અથવા આપણે મારી વાત સાંભળ, મને ત્રેવડ છે મારી સહી થી હું અરજી દઈ, મારી સહી થી હો, મારી સહી થી અરજી દઈને હું તમારા ખાતે કરાવી શકું. પછી હા તો મારા નામ જોગ તું મૂકી દે ઈ કોઈ નહીં કે ભાઈ ઈ મને છે ત્રેવડી. બરાબર. પછી તમારે બધાને કેસમાં તો બધાને આવવું પડશે, જવાબ દેવા જો હે કે ભાઈ આ અમારી હતી એમ તો કે ને આવીને તમે. બરાબર જે છે અને કેવું એ વેચી એમ તો તમારા ખાતે કરાવી દઉં છું. અરે તો તમે કયો તમે કઈ ખોટું ના બોલો, કઈ ક્યાંય ખોટું નથી બોલું કે અમારા બાપે વેચી નાખી ત્યાં તો તમારા ખાતે થાય. પણ ઈ પછી સહીની કેદી જરૂર પડશે ભાગ પાડવા વખતે ત્યાં હું કહો એમ હું કહું. બધા હાજર જ છે બધા ભેગા, પણ હાજર છે તેદી ભેગા ન થાય ને વાંધા કરે તો એમ હું કહું. નહીં પડે હવે કારણ કે હું કોઈ કૌભાંડની ટેક્સને બદલે બીજા સહીનું વિરુદ્ધ છું. જે કઈ કરવું એ સાચું ને સારું કરવું. પછી કોક દી એમાં એવા પાટે ચડી જાય ને માણસ, આજે આપણે આટલા વર્ષે આમ વટથી બેઠા ટેકની સહી બીજાને આપડે એવું નહીં થાય. આ બધા જે છે ને મારે બે ફૂયું બે કાકા મારા બાપા બધા જે છે ને જે અહીંયા એ લોકોએ કીધું ભાઈ જે ને તું કે ને અહીંયા અમે આવીને સાઈન કરી જાઉં, તારા આધાર ઉપર અમે હાલીએ. નહીં એને વિપુલ ને ગુલમામદ ને અને તારા કાકાઓને બેહાડી અને આ સ્પષ્ટતા કરાવી લે કે ભાઈ આ જો આ રીતે આ પાછું આપણે ખાતે આવે તો આટલા ટકાનું આમ છે. 50% હું એને ચોખ્ખોથી જ વાત કરી દે, 50% એનું ચોખ્ખો. જો આ પછી પાછળથી દુઃખ ન થવું. ના ચોખ્ખોથી જ. બરાબર છે. મારી ફૂઈ છે આનું લખાણ કઈ નથી, એક સાંભળ, લખાણ કઈ ન થાય આનું, એક જીવનની કિંમત છે. પણ ઈ આજ હું કહું આમ હતું ને પછી તો તારા કાકા આમ હતું, એને બદલે વચલો માણસ હોય, ગુલમાવંતભાઈ હોય, વિપુલ હોય કે ભાઈ ઈ જો આ સમજણ આમ થઈ છે પછી વાત પૂરી થઈ ગઈ કેવાય ને. બરાબર ને. બેસીને ગયરું પાણી કેવાય ને. ના બેહીને આપણે છે ને બધી ચર્ચા કરી લે. પેલે મારા જે 4 જણા કે 5 જણા વારસદાર છે એને હું બોલાવીને હરકી રીતના વાતચીત કરીને કા પછી ગુલાબભાઈ ને કા પછી વિપુલભાઈ ને બોલાવીને સહમતી અહીંયા આપણે ભલે બારોબાર મળીએ કે ભાઈ 50% આ ભાઈ નું 50% અમારું જેથી નીકળે ને ત્યારે. બરોબર. એ જ રીતના બધે આને કહી દે કે ભાઈ 50% આપણું 50% એનું. બરાબર છે ને. બરોબર છે. એમાં કઈ નંબર અત્યારે નથી તો 50% જડે તો કેનું એમ કહું છું માવતર, તમે કયો છો હું સાચું કહું છું ખોટું કહું છું? અરે 50% હું કઈ ના મળે. આ 50% એટલે તો મોટી રકમ કેવાય. મોટી રકમ કેવાય. બરાબર છે ને. બરોબર છે. આ 50% બહુ એટલે ઈ જે નથી અત્યારે હું એમ કહું હાથમાં કઈ નથી એના કરતા તો આપડે આ 50% તો ઘણું કેવાય એમ કહું, લાખ જેટલું કેવાય 50% છે ને.
બરોબર. હવે હું તમને છે ને ગુલ મામદભાઈ આરે કા વિપુલભાઈ જોડે વાતચીત કરાવી દઉં. વાતચીત કરાવી દેજો અને પૈસા ભરવાની ઉતાવળ ના કરતો. ના 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 ના. બેંકમાં પૈસા બેંકનું લેણું છે ને એ તમારું નામ બોલે, ભરી દીધા પછી તમારું નામ ત્યાંથી પૂરું થઈ ગયું. ના ના, અને પાછું હું એને ઈ કે આવ્યો બેંકમાં ખાલી 5 તારા આગળ રહી બેંકમાં પછી તમારું નામ ન રહ્યું. હા, મારી વાત સાંભળો માવતર, હું એને બેંકમાં જઈ આવ્યો, તમે મને છે ને આની નોટિસ મોકલો હજી, તો મારું એને એડ્રેસ લીધું, એ કે તમારી ઘરની અંદર છે ને 15 દીમાં 2 નોટિસ આવી જાય, કે આગલી આવી ગઈ અમારા પાસે, પણ અહીંયા પડી અમે મોકલાવી નથી, કે તમે મારું એડ્રેસ લખાવ્યું એને, એટલે હવે પાછી નોટિસ. વાંધો નહીં, ઈ બેંક ટૂંકમાં ઈ એડ્રેસ લખાયું, સારું કર્યું, નોટિસ આવે સાચવીને રાખજે, પણ પૈસા ભરજે માં. ના ના, પૈસા ના ભર. પૈસા ભર્યા પછી 1 મિનિટ સાંભળે, પૈસા ભર્યા પછી સારા હાથમાં માત્ર પહોંચ રહે, બેંકમાં સારા બાપાનું નામ રહે નહીં. નહીં, હું ના ભરું. થઈ ગયું કે ભાઈ આ ત્યાં સુધી કાતું જીવ છે એનું. હા 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 હા, તું સમજો. એટલે મેં તને પેલવેલા તું કહેતો તોય મેં તને સલાહ ખોટી નથી દીધી. તે કહ્યું મારે ભરી દેવા, મેં તને ના હું સલાહ ભાઈ દીકરાને ખોટી ના દઉં કોઈ દી. તું હામો થતોય ના દઉં ખોટી. ના ના ના, એ બરોબર. ત્યાં હું બેંકમાં તારા બાપાનું ખાતું જીવતું કેવાય, પેલું ક્લોઝ બંધ થઈ ગયું કેવાય, ભરી દો એટલે બંધ કરી થઈ ગયું કેવાય. આજ વેપારી ની તો પૈસા ભરી આવ, તારું ખાતું બંધ થઈ ગયું. ભરત પ્રમાભાઈ નું ખાતું છે હાલ અમારે કાનાણી રજદાસ હરિદાસ ત્યાં ગમે ત્યાં XYZ માં લાલજી કાલિદાસ ત્યાં. તું પૈસા નથી ભર્યા ત્યાં સુધી એમને ખાતું ચાલુ રહે, જે હું ખાતું ભરી દે હું તારું ખાતું બંધ થઈ ગયું. હા, બંધ થઈ ગયું. બરાબર છે. બરોબર છે, બરોબર છે. એટલે પૈસા ભરવા નહીં. બરાબર છે. ના ભરું માવતર, તમે કહી દીધું એટલે ફાઇનલ. બરાબર. અને આપણે હું ભેગું મારી લઈ પછી ભરવા છે તો આપણે 1000-2000 રૂપિયા ભરીને ખાતું જીવતું રાખવું, એમ કે બીજા પછી ભરવું ને. સમજી ગયો ને તું વાત? હે? ના ના, સમજી ગયો. અને બીજી વસ્તુ તને ખબર ન હોય કહી દઉં, મેં પોતે MA LLB કર્યું છે. આ તો હું પ્રેક્ટિસ જ નથી કરતો, અને જે જમીન અંગેના કેસ છે આખા જિલ્લાના જે કોઈ ની નજર ન પડતી હોય ને એ બધા કેસ મારા આગળ આવે, પણ હું હવે કામ કરતો. 10 વર્ષથી અમે મૂકી દીધું. હમણાં 3 મહિના પહેલા મુળુભાઈ બેરાનો ફોન હતો, ઈને કારુભાઈ ચાવડા અહીં ગંગા જમના હોટલે બેઠા હતા રાતના. મુળુભાઈ નહીં મેં ના કહ્યું, હવે હું નથી કરતો. આ તો મને 3-4 દી પેલા અટાણે કેમ એ ખબર નથી, તાર બાપ 4 દી પેલા યાદ આવ્યું કે સોમો ભેગો જ નથી થતો, કારણ કે હું એ નથી આવતો અહીંયા. હું ફોન નંબર નથી, તો આને આ કરી દઈએ તો કઈક મને વાપરવાનું ને એને વાપરવાનું મળે, આ એને ખાતે કરાવી દઉં. સોમો મળે તો આજ તારો ફોન આવ્યો, પણ તું પેલા ઓલી હુલ મારવામાં એટલે મંજરી ખીચ ચડી, પણ પછી થયું કે છતાં હોમાન દીકરો જ એમાં. છોડું કેવાય તમારા. કઈ વાંધો નહીં, તને લાભ થાય અને કદાચ મને કઈ ન મળે ને તો એ રાજી છું, એમાં કઈ નથી. મારે તો એક સારા કાર્યમાં સાંભળ 5 પૈસા મળે તો એ સારા કાર્યમાં વાપરવા મારે જોતા નથી. કે ઠાકરે દીધું એટલું ઘણું છે, મારે હવે બહુ ભૂખ નથી રહી. આવી 2 રોટલી હું કરું, પણ સારા કાર્યમાં વપરાવા આનું. અને એટલે તું મને વાત કરાવી દેજે, સારું પાટે ચડાવી દે, ટકાટકી નહીં થાય. બરાબર. ના, તું તારે કામ ધંધો શું કરે હવે અટાણે? અત્યારના મારે છે ને, હું આથી આવ્યો ને પછી અહીંયા વરદીતી ના લીટેસ્ટાર સ્કૂલ ને છે ને, પંચમ સ્કૂલ ને આપણે જયેશભાઈ ગોકાણી એમાં મારી બસો હાલે છે. એટલે બસ તારી છે? તો મારી છે બસ તારી છે? હા, સ્કૂલમાં પંચમ સ્કૂલ. સાંભળ, પંચમ સ્કૂલમાં આજ છો? હા. તો પંચમ માં તો પંચમ ને જયેશ ઈ બે યારે તારે હોય પરિચય. જયેશ ને મળી લે ને તો. એ તો કહું છું કે મારે બહુ સારા સંબંધ છે એવું એમ નહીં. જયેશ મારો પાણી છે, જયેશ આગળ હોય જા. જયેશ આગળ સાંભળ કઈ જાય અત્યારે તો હવે જો તમે કદાચ હમણાં વાત ચાલુ એટલે હું પેલે જમવા જા.
એમ નહીં, આજ કાલ કઈ એમ હું તને કહું. તો કાલે જાઉં અટાણે જાય એમ હું નથી કેતો. એવી ઉતાવળ થોડી છે કે આટલા વળ્યા ગયા તો કઈ 1-2-4 દીમાં. પણ તું ગમે ત્યાં જઈ અને જયેશ જો હવે અટાણે ના હોય 5-6 વાગે આવે ને, અરે હું જો ગામમાં હોય ને તો ત્યાં જયેશ આગળ જઈને મને વાત કરાવો, વાત આપણે કરી લઈએ. જયેશભાઈ બરાબર છે. જયેશભાઈ ના છોકરા મારી ગાડીમાં આવતા રામનાથ માંથી, હજી આવતે સ્કૂલે ભણવા. બરાબર છે. હા તો જયેશ મારો ભાણેજ છે. જયેશ આગળ હોય જાય જોધપર નાખે અને વાત મને કરાવો એટલે આપણે કઈક ગોઠવી લઈએ. હા ટૂંકમાં માહિતી આમ જો માવતર હું તમને કહું છું, પેલે આ લોકોની અત્યારના સહી ની જરૂર નહીં પડે ને. અરે કોઈની નથી, તારી સહી ની જરૂર નથી કહું. લે ભલે ભલે હાલો એ થઈ ગયું કમ્પ્લીટ. હાલો એક મેં કાઢી નાખ્યું મગજમાંથી. હવે આપણે જયેશભાઈ ને કા વિપુલભાઈ ને મારી સહી થી હું કરી શકું, હું મારા નામથી દઈશ તો શું કરવા છે. તો પછી બધેની જરૂર તમારા ખાતે થયા પછી તો બધાની જરૂર પડે ને, પછી મારી સહી ના હાલે કઈ. ના એ તો બરોબર હું છે ને, હું સરકારી કાયદાનો લાભ લઈ અને તમારે ખાતે કરાવું, કોઈ કૌભાંડથી નથી કરાવતો. ના એ બરોબર. એટલે સરકારની જે જોગવાઈ છે એ આને કોઈને ખબર ન હોય. હું કાયદામાં ઊંડો ઉતરેલો માણસ છું. હું ગમે એના XYZ ની સહી થી દઉં ને કાયદેસર, એમાં એવું નથી હટાડીને કોઈ નનામી અરજી નું નહીં. મારી સહી થી દઉં તો મારે આવીને જવાબ દેવો પડે અહીંયા. બરાબર છે ને? મેં આ અરજી કરી છે ને આમ છે તો દલીલ કરું સાહેબ હારે. બરાબર છે? બરાબર. બરાબર છે. તો એ રીતે અરજી દઈને કાયદાની જોગવાઈ આ છે ને એ મુજબ તમારે હુકમ કરવો જોઈએ, એ મારે કહેવાનું. એટલે હું છૂટી ગયો પછી ઈ ઓલાને બચાવ કરવાનો આવ્યો કે ને, જેના આગળ છે રાયચુરાને. સમજી ગયો ને? તમારે કહેવાનું રહે કે હા અમારો હક છે, અમારો હક છે. બરાબર. આ સિવાય તમારે કઈ કરવાનું રહ્યું નહીં. હવે એ તમારે ખાતે થઈ પછી શું કરવાનું કે પછી જ બધાને સહી જોઈએ, પછી મારી ક્યાંય હાલતી નથી એમાં, મારે ખાતે થતી નથી. ના પછી આપણે એમાં એવું કરશું કે જો આ માનો પછી તેદી અટાણે તું સહી લેવામાં બધેની બી છો. તું મને 10 વાત ને પૂછ્યું. 1 મિનિટ તું પહેલા વાત સાંભળ, ઉતાવળ ના કરવામાં. વાત મારી સમજવાની કોશિશ કર કે તું અટાણે સહી લેવામાં સહી કરે કે નહીં તને બીક લાગે છે. તે 10 વાર પૂછ્યું, 1 વાર સાંભળી લે. એટલે 1 મિનિટ વચ્ચે બોલ માં બચા સાંભળ પછી તારી બધી. એટલે તેદી પછી ઈ તારું ન માને તો એટલે હું તને ઈ હારું કઉ છું કે ઈ છે ને આ વચ્ચે હોય ને જયેશભાઈ વિપુલભાઈ કે જયેશભાઈ છે તો એને કહી હવે. હવે રહી ત્રીજી વાત કે જે હું રાયચુરાના ખાતે તમારે ખાતે કરાવી શકતો હું ને, ઈ કાલ તમે ન માનો ને તો હું ઈ સરકાર દાખલે કરાવી શકું. ના બરાબર. પણ 1 મિનિટ પણ ઈ સરકાર દાખલ કરાવવાથી મને શું મળ્યું? ના એ રોગો માવતર લોહી ઉકારો થયો. અમે નમાઈના તો ઈ ખવાઈ નહીં તો ઢોરી નાખું ઈ મને આવડે છે. હા, પણ એનાથી કઈ ઈ કૂચે મહિનો ન તને રાયચુરાનું નુકસાન, તને નુકસાન, મને નુકસાન ને ખોટું ખાયા પીયા કુછ નહીં ને ગિલાસ થોડા બારાના એના જેવી વાત થઈ ને. એને બદલે આપણે આવા મજબૂત માણસને વચ્ચે રાખી અને તારા પરિવાર હારે ચર્ચા કરી લીધી હોય કે ભાઈ જો આ રીતે આપણે ટકાવારીના ધોરણે જાણીએ છીએ, બરાબર છે, તો તેથી ઈ અટાણે કોઈની સહી મારે જોતી નથી, કોઈના પૈસા જોતા નથી, કોઈના કાગળ જોતા નથી. એટલે હવે માવતર જો હું તમને એમ કેતો હતો સાઈન કેતો હતો ને, જો તમે મને એમ કહો ને કે દીકરા આ બધી સાઈન લેતો આવ તો હું છે ને હમણાં હું મારું કહેવાનો અર્થ એમ નહીં જોઈ બચા કોઈની નથી જોતી, કોઈની નથી જોતી. એનું કારણ છે તમારી સાઈન થી દઉં ને એની અસર ન પડે, અમારી સાઈન થી જાય ને એટલે ઓલા ઈ હચું ડચું ન કરી શકે. તમે તો કરો 10-20 વર્ષ છે અરજી, પણ મારી જાય ને અને મારે ફોન કરવો જોઈએ કે આમાં બધું કાયદેસર કરવાનું છે ને હું જાય સુપ્રીમ કોર્ટ સુધી. હો હવે સમજો તું મારી વાત? બધું કાયદા જો મારે કઈ ખોટું કરાવવું નથી ભાઈ.
પણ કાયદેસર નહીં થાય એટલે હું હાઈકોર્ટ ની સુપ્રીમ કોર્ટ સુધી એમાં લડી એટલે એ બધા કાયદાની ભાષામાં આવી જાય કાયદાની રેન્જમાં. પછી ઓલો પૈસા દે તો રાયતું કે કોઈ હાલે નહીં, એને કાયદેસર આપણે ગેરકાયદે હું કરાવું નહીં કઈ. એ તો પછી કાયદેસર જ રીને કરાવવાનું. બરાબર છે કે હું મારી સહી થી દઈશ અથવા મારું મન પડે એની સહી થી દઈશ અને ફોન હું કરી કે આ મેં મોકલાવ્યું છે, આ નામથી આ અરજી આવી છે અને લડવાય હું આવવાનો છું અને આમાં બધા તમે તમારી જગ્યા રાખજો, કાયદેસર કરજો. એમાં મારે ખોટું કોઈ આગળ કઈ કરાવવું નથી, આટલું મારે કેવું. અને ઈ તમને પૂછે તો તમે ખેંચીને કહો ને આ મારા બાપે વેચી છે, આ સહી સાચી છે, તો એ તમારે ખાતે કરાવી દઉં. ના ના બરોબર છે માવતર. એટલે હાલ ઈ રસ્તો તને નહીં કોઈ વકીલ દેખાડી શકે નહીં કોઈ દેખાડી શકે. તમે આજથી મને વાતો કરી છે ને, હું અત્યારના મેં તમને હમણાં કીધું કે મારે આખા આંગળા નીકળી ગયા, પણ આ મને એવું ઘરે બેસી ગયું એને કે તમે જેટલી વાત કરી મને મગજમાં કરી ગયા, દિલ ની અંદર આમ ઉતરી ગઈ ને. તો બેટા એક વાત તમે હંમેશા જે તમે વિચારો ને ક્યાંય તારો વાંક નથી, તું તારી રીતે કે હું 10 લાખ બગાડી શકું, હું લેન્ડ ગ્રેબિંગ ના કેસ કરું, આવી વાતોથી આ તો મારે સોમાભાઈ તાર બાપારે આટલો સંબંધ હતો એટલે મેં આ તારા હારે આટલી વાતો કરી, તને રસ્તો દેખાડ્યો. બાકી ગમે અહીંયા બચા વાત કરવી હોય ને તો એમ કેવાય કે આમાં બાપાને વેચી નાખી હતી, આમ છે છોકરામાં ભાઈ બધા દોડાદોડી કરે છે, અમને આમાં કઈ લાભ થાય એવું હોય તો રસ્તો દેખાડો. એટલી મારી મિસ્ટેક માહિતર ના, તારો વાંક નથી. મારી જેવા લાગણી વાળા માણસો જ ઓછા છે, બાકીના બધાને તમે આવી ધમકીઓ દો તો સીધા હાલે. હું તો સાચો જ છું, તારી મિસ્ટેક નથી. મારે હારે વાત કરવા મિસ્ટેક છે, પણ તું મને ઓળખતો ન હોય ને બચા, કોઈ દી મળ્યો નથી. નકર તું મને ઈ જ વાત કર કે માવતર આમાં શું આપણે લાભ થાય એમ છે, એ મને રસ્તો દેખાડો. તું મળ્યો હતો તું મને કે આપણે મળ્યા નથી મળ્યા. એટલે અટાણે માણસો છે એ જ રીતે તું કરે એ જ વાત ઉપર એ હાલે છે બધા. પણ મારા આગળ જે મારી દુકાન એક છે, હું કાયમ એમ કેતો મારી દુકાને માલ જડે એ બીજે મળતો નથી. સમજી જો વકીલ આગળ નથી. અને ઈ મારું જમીન પૂરતું છે નાનું. દાખલા તરીકે ખૂન કેસ હોય તો એમાં મારી નજર નથી પડતી, જમીન ઉપર છોડાવવા હોય તો ઈ ઓલા વકીલ ને. પણ આ જમીન અંગેના કાયદાનું મને ઊંડું જ્ઞાન છે, કારણ કે મને એનો રસ છે, આટલા વર્ષની નોકરી છે, અને આપણે કાયદેસર સિવાયની કોઈ કામ ઇલીગલી કરતા નથી. આજ તને કહું કૌભાંડની રીતે તમે કઈ પણ કરવા જાવ ને એ લાંબુ ના હાલે, તમે એક ને એક દી સળિયા પાછળ જવાનું છે. એટલે આપણે એને જે કઈ પગલા લેવું એ બધા કાયદેસર ના જ હશે, કોઈ ઇલીગલી કે ગેરકાયદેસર નું પગલું નહીં હોય. બરાબર છે. અને ઈ પગલા પછી આપણે એને કહેવું કે ભાઈ હવે અરજી દઈને કે તમે લીગલી રીતે કેસ આગળ વધારવાનો, એટલે એનો નિકાલ આવી જાય. તને નવરાત આવે ત્યાં આજકાલ વાંચે મને વાત કરાવજે બચ્ચા, ઉતાવળ નથી કે અટાણે ને અટાણે. બરાબર. પંચમ છે એ મારો નાનકડા ભાઈ જેવો જ છે. બધા અંગત જ છે બચ્ચા અમારા. હું આ જેબીભાઈ ના ઘરે ને આ વિપુલભાઈ ને જયેશભાઈ તમે જોઉં ને, મારે બહુ સારો સંબંધ છે બધે યારે. હું એના પેલા હિરેનભાઈ પંડ્યા હતા ને એના એ પ્રિન્સિપલ હતા. હિરેનભાઈ ને અરે મારે નથી કઈ. ના ના એ તો પેલા પ્રિન્સિપલ હતા, બીજું કઈ નથી. અત્યારે જેબીભાઈ છે. જેબીભાઈ છે આપણે પંચમ છે ને. પંચમતિયા. હા પંચમતિયા મુદ્રા. બરાબર. એના બાપા ગોપાલભાઈ ની દુકાન હવે ચાલુ હોય કે બંધ હોય, પ્રોવિઝન સ્ટોર હતો એનો. આ જે આપડે છે ને જેબી નથી, જેબી પંચમતિયા ઈ ના આપડા ઉમા આવી ગયા, કોરોનામાં ના એક્સપાયર થઈ ગયા જેબી. ઈ આપડે બહુ રાખતા, એના છોકરા આપડા ભેગા આવતા. જેબી કે એટલે ઓછું જીતું હિન્દવાળો. હા એ નહીં તો હા જેબી. હા જેબી હા ઈ જેબી હોય એ મને નથી ખબર. હા આપડે શ્રીજી સોસાયટી માં નતા રહેતા.
અરે પણ ઈ વયો ગયો ઈ હા જીતુ હિન્દવાળો કોરોનામાં વયો ગયો બચા. ઈ નહીં ઈ તો જીતુભાઈ આ જે બી આપણે નતા આવતા એમ નહીં ઈ એટલે ઈ જીતુભાઈ વયો ગયો પણ ઈ મને ખબર હતી જે બી વયો ગયો એ ખબર નથી એમ. જે બી ભાઈ વયા ગયા ઈ બહુ રાખતા પડે એટલે બચા ઈ તો બહુ આટલી ઉંમરમાં ભલે હું હરિજન નો દીકરો છું કાનાભાઈ ના છોકરો પણ